બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ પંથકમાં નગરપાલિકાના ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી સામે આવી છે। ગતરોજ મુખ્ય કેનાલમાં એક મૃતદેહ બહાર નીકાળવામાં આવ્યો હતો અને ફાયર ટીમ દ્વારા 4 દિવસમાં 5 મૃતદેહ અને 2 યુવકોની જિંદગી બચાવી લીધી હતી। જીવના જોખમે રેસ્ક્યુના સાધનો વગર ફાઇટરે કામગીરી કરી હતી। થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે અમે તો દરેક પરિસ્થિતિ હોય, જો કોઈ કોલ આવે તો અમારી ફાયર ટીમ તાત્કાલિક ધોરણે સરહદી પંથકના કોઈપણ ગામ સુધી પહોંચી જઈએ છીએ અને કેનાલમાં કોઈએ ઝંપલાવ્યું હોય કે કોઈ રાહદારીઓ દ્વારા તરતા મૃતદેહ દેખાય અને અમને જાણ કરે તો અમારી ફાયર ટીમ પહોંચી મૃતદેહને બહાર નીકાળી પોલીસ કે ઓળખ થાય તો તેના પરિવારને જાણ કરીએ છીએ। વધુમાં જણાવ્યું હતું કે અમારું તો ફાયર સ્ટેશન એક નાનકડું છે અને ફાયરનો 3 સ્ટાફ કામગીરી કરીએ છીએ, જેમાં કેનાલમાં અમારા જીવના જોખમે પડીએ છીએ। અમારા ફાયર સ્ટેશન ખાતે રેસ્ક્યુના કોઈ સાધનો નથી, જ્યારે અમુક સમય તો જીવના જોખમે અમે કામગીરી કરતા હોઈએ છીએ તેમ જણાવ્યું હતું। અમને છેલ્લા 4 દિવસથી થરાદ નગરપાલિકા ફાયર સ્ટેશનમાં અલગ અલગ જગ્યાએથી 8 કોલ મળેલ છે। તેમાં 6 કોલ મને કેનાલના મળેલા છે। તેમાં 5 ડેડ બોડી અને 2 લોકો જીવિત બહાર નીકાળી એમના પરિવારને સોંપેલા છે અને તેમાં 2 આગના કોલ પણ અમને મળેલા છે અને આ છેલ્લા 4 દિવસના કોલ છે।